એનો પટાણ જ રહી ગયો તો ખબર ને ઓલો ઘોવડ આવી ગયો તો આડું. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશે. તો મિત્રો, બર્થડે પાર્ટી ફેરથી ઉજવી રૂપિયાનો ખર્ચ એવો કરીને હજી આવવાનું છે ઉપલેટા. ખબર હતી ઉપલેટામાં હવે જવાનું મારે કામકાજ કેટલા બધા છે, બેગના કામકાજ છે, બીજું હજી કેટલા ઘણા કામકાજ છે કરવાના છે. તો મિત્રો, ઠેલા બેલા પેક કરી લીધા. આપણે હાલી જવાનું છે ડાયરેક્ટ ભક્તિનગર સ્ટેશને. આપણી પાસે હજી 2 કલાક પડી, તો ખોટે ખોટા રિક્ષાના દેવા એના કરતાં હાલીને જાય, બોડી ન બનાવી સરખી. ચાલો હાલીને આપણે જવાનું છે ભક્તિનગર સરકાર. હવે આ જે રસ્તો અંદરનો હોય ને એ ગુફા જેવું, જો ગુફામાં ઘેર આપણે ઉપર હાલતી હોય ને કામ ઊભી રાખો હોય કે રાખી ઊભી. ભાગો 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 ભાગો. ફાઇનલ ગાઈસ પહોંચી ગયા ઉપલેટાનું જેલનું ચોક આવે. તારો નવો શોટ હે મારો. એનો પટાણ જ રહી ગયો તો ખબર ને ઓલો ઘોવડ આવી ગયો તો આડું. બેન હારે ઉજવી નાખશું કા. જો પહોંચી ગયા રેડવા માંડો હે દૂધ. ફાઇનલ ગેસ બધી વસ્તુ મૂકી દે છે ને. હવે ભેંસું ધોવાનું છે તો ફટાફટ કપડા ચેન્જ કરીને ભેંસું ધોવા મળી. હલો ગેસ ખાવા આવું બ્લોગમાં નથી આવું. કેમ મૂડ ખરાબ છે કા ભાઈ? કેમ મૂડ ખરાબ થઈ ગયો ભાઈનું? કાઈ નથી. એવું લાગે હે જોતા. કરી નાખી હેઠો પટા મજા ઓકે. હવે જમવાનું ગયા થઈ ગયું. હાલ આપણે ખાવ પટાને ભૂંગા આપી. યાર પટા ભૂંગા ખાવાના. હાલ પટાણ મીરા ગયું કે ભૂંગરા ખાવાનું. એને આવું ભાવે ને કા ભૂંગરા દફારી દફા કા તાપ બી નો પાપી નો